નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જ્યાં કૌટુંબિક સ્ટેડિયમ નજીક આ ભયાનક અકસ્માત સર્જાયો છે। અકસ્માતે અનેક પરિવારોમાં માતમ પણ છવાઈ ગયો છે, જ્યાં ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અનેક મુસાફરો ફસાયા હતા તેવી માહિતી મળતાની સાથે જ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી। ઘટના સ્થળે અરેરાટીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો। મહત્વનું કહી શકાય, જ્યાં યુદ્ધના ધોરણે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ માટે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કૌટુંબિક સ્ટેડિયમ નજીક રોડ ઉપર ઉભેલી ટ્રક પાછળ બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા આ દુર્ઘટનામાં 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। ઇજાગ્રસ્તોની સંખ્યા વધુ પણ થઈ શકે છે, જ્યાં મૃતકોમાં એક 9 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે। રાજસ્થાનના બાસાવાડાથી સુરત જઈ રહેલી બસમાં આવતા વખતે અકસ્માત સર્જાયો હતો, જ્યાં કામગીરી માટે એસડીઆરએફ, એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ ત્યાં દોડી આવી હતી। વડોદરા શહેરના કૌટુંબિક સ્ટેડિયમ નજીક વહેલી સવારે 4:40 આ ભયાનક અકસ્માત સર્જાયો છે, જ્યાં અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। મહત્વનું કહી શકાય, જ્યાં રાજસ્થાનના બાસાવાડાથી સુરત જતી બાલાજી ટ્રાવેલર્સ લક્ઝરી બસ રોડ ઉપર ઉભેલી હતી તો ટ્રક પાછળથી આવીને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચરાઈ ગયો હતો। ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ ભયાનક અકસ્માત સર્જાયો છે, જ્યાં અનેક મુસાફરો ફસાયા હતા તેવી માહિતી પણ સામે આવી હતી। આ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 31થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી। પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। મહત્વનું કહી શકાય, જ્યાં વહેલી સવારે અકસ્માત સર્જાતાની સાથે જ અરેરાટી વ્યાપી જવા પામી હતી તો એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી, જ્યાં પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। ટીમે કટિંગ ટૂલ્સ અને અન્ય અદ્યતન સાધનોનો ઉપયોગ કરીને તરત જ બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી। આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 24 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે 6 લોકોનો મોત નીપજ્યા છે। 6 લોકોના મોત નીપજ્યા છે। આ લોકોમાં એક 9 વર્ષનું બાળક પણ સામેલ છે। હાલમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે હજુ પણ કોઈ અંદર ફસાયેલું છે કે નહીં। મહત્વનું કહી શકાય, જો આ ચકાસણી પૂર્ણ થયા બાદ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું। ટીમની સાથે ડોક્ટર અને એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળ ઉપર હાજર હતી।